જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સહજાન વિદ્યાલય તરફથી ધોરણ 12ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી રહે તે હેતુથી આપણે વિડીયો લેક્ચર શરૂ કરેલા છે અને ગંભીરતાથી બધી તૈયારી કરજો, બરાબર, નહીતર પછી રહી જશો. તો આપણે રસાયણ વિજ્ઞાનની અંદર જે એકમ 5 પૃષ્ઠ રસાયણ શરૂ કરેલ, અધિશોષણ બાદ ઉદ્દીપનની પૃષ્ઠ ઘટનાની ચર્ચા કરીએ છીએ કે જેમાં ઉદ્દીપન અને ઉદ્દીપક વિશે સમજ્યા, ઉદ્દીપનના પ્રકારો સમજ્યા. હવે એવો જ અગત્યનો જે ટૉપિક છે કે જે છે વિસમાંગ ઉદ્દીપન અધિશોષણનો સિદ્ધાંત. તો જે વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધાંત છે એ વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિ જે છે, વિસમાંગ સંતુલનની ક્રિયાવિધિને સમજાવે છે. તો આનો જૂનો અધિશોષણનો જે સિદ્ધાંત છે એ જ ઉદ્દીપનના અધિશોષણના સિદ્ધાંત તરીકે જાણીતો થયો છે. એટલે જે જૂનો અધિશોષણનો જે સિદ્ધાંત છે એ જ ઉદ્દીપનના અધિશોષણના સિદ્ધાંત તરીકે જાણીતો છે. અહીં એમ માનવામાં આવતું હતું કે જે વાયુમય પ્રક્રિયક કે દ્રાવણો સ્વરૂપના પ્રક્રિયકો હોય તેઓનું ઉદ્દીપકની સપાટી છે એ ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થાય છે. હવે આ ઘટનામાં કે અથવા આ સિદ્ધાંત પ્રમાણે સપાટી પર, ઉદ્દીપકની સપાટી પર જેમ પ્રક્રિયકની સાંદ્રતાનો વધારો થશે એમ ઉદ્દીપન પ્રક્રિયાનો વેગ વધશે. તેમજ ઉદ્દીપન એ અધિશોષણ જેવું છે, એટલે અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એ અગાઉ આપણે વાત થઈ છે. તો અધિશોષણ ઉષ્મા જે હોય એ અધિશોષણ ઉષ્મા વડે પણ પ્રક્રિયા વેગમાં વધારો થાય છે. અધિશોષણની જે ઉષ્મા હોય, મુક્ત થયેલી ઉષ્મા, એનો ઉપયોગ પણ પ્રક્રિયાનો વેગમાં વધારો કરવા માટે થાય છે. હવે આધુનિક અધિશોષણ સિદ્ધાંત એ અત્યારે હાલના મધ્યવર્તી સંયોજનના નિર્માણનો સિદ્ધાંત અને જૂના અધિશોષણના સિદ્ધાંતનો સમન્વય છે. બરાબર, એટલે અત્યારે હાલ આધુનિક રીતે અધિશોષણ સિદ્ધાંતની વાત કરીએ તો કોનું મિશ્રણ, કોમ્બિનેશન છે, જૂનો પહેલાંનો આ જે અધિશોષણ સિદ્ધાંત પ્લસ મધ્યવર્તી સંયોજનનું નિર્માણ, એ બેનો સમન્વય છે. દરેક ઉદ્દીપકની સક્રિયતા એની સપાટી પર હોય છે, એ સપાટી પર સ્થાનીકૃત થયેલી હોય છે. તો એ મુજબ આ સિદ્ધાંતના 5 સોપાન છે. નંબર 1 કે પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ થવું. આ બે આખી ક્રિયાવિધિ કઈ રીતના છે જોઈએ છે. નંબર 2 પ્રક્રિયકનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ થવું. ત્રીજો તબક્કો, ઉદ્દીપકની સપાટી પર અધિશોષિત થયા બાદ તેનું મધ્યવર્તી સંયોજનમાં નિર્માણ થવું કે જેથી રાસાયણિક પ્રક્રિયાનું શરૂ થવું. એટલે મધ્યવર્તી સંયોજન ત્યાંથી રાસાયણિક પ્રક્રિયા શરૂ થાય. આ એટલે ઇન્ટરમીડિયેટ, એટલે મધ્યવર્તી સંયોજન. ચોથું, હવે એ મધ્યવર્તી સંયોજનનું નિપજમાં રૂપાંતર થાય એટલે નિપજ અપશોષણ પામે કે જેથી ફરીથી બીજા પ્રક્રિયક માટે સપાટી પ્રાપ્ત થાય કે જેથી આ રાસાયણિક પ્રક્રિયા આગળ વધુ થઈ શકે. પાંચમું છે કે એમાં જે પ્રક્રિયામાં નિપજ હોય એ નિપજ ઉદ્દીપકની સપાટી
થી દૂર પ્રસરણ થાય છે. તો આ રીતે 5 તબક્કામાં તો ફરીથી પહેલાં શું વાત થઈ કે આપણે પ્રક્રિયકનું ઉદ્દીપક સપાટી પ્રસરણ થવું, પછી વાત થઈ કે અધિશોષણ થવું, પછી મધ્યવર્તી સંયોજનની રાસાયણિક પ્રક્રિયાનું શરૂ થવું, નિપજનું અવશોષણ થઈ ફરીથી સપાટી પ્રાપ્ત થવી અને નિપજનું સપાટીથી દૂર પ્રસરણ થવું. તો હવે આ સિદ્ધાંતમાં એમ સમજીએ કે જે ઉદ્દીપક હોય એ ઉદ્દીપકની સપાટીમાં અંદરના જથ્થા કરતાં સપાટી પર મુક્ત સંયોજકતા ધરાવતા અણુ હોય છે. આપણે આગળ સમજ્યા હતા છે કે અંદરના જથ્થાના અણુઓ શું એ સંતુલન બળની અસર હેઠળ હોય એટલે એમને કોઈ પરિણામી બળ હોતું નથી. જ્યારે સપાટી પરના અણુ કેવા અવશેષી બળની અસર હેઠળ હોય એટલે એ સપાટી પરના અણુ મુક્ત સંયોજકતા ધરાવતા હોય છે કે જે રાસાયણિક આકર્ષણ બળથી અણુને ગોઠવાઈ જવા માટેનું સ્થાન આપે છે. બરાબર. તો હવે આવી સપાટી છે એના સંપર્કમાં આવી સપાટી હોય મુક્ત સંયોજકતાવાળી એના સંપર્કમાં જ્યારે વાયુ આવે ત્યારે એ નિર્બળ પ્રકારના રાસાયણિક બળથી સંયોગીકરણને કારણે ત્યાં ગોઠવાશે, એ સપાટી પર ગોઠવાશે. જો જુદા જુદા અણુઓ બાજુમાં આવે તો અધિશોષિત થયેલા હોય તો તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાને પરિણામે નવા અણુનું નિર્માણ થાય છે. જેમ કે અહીંયા એક ઉદ્દીપક છે, બરાબર, એની આ સપાટીનો ઉપરનો ભાગ કે જેના આ અણુઓ મુક્ત સંયોજકતા ધરાવે છે એવી સપાટીના સંપર્કમાં પ્રક્રિયકના બે જુદા જુદા અણુ સંપર્કમાં આવે તો એ અધિશોષિત થાય છે. બરાબર. આનું અધિશોષણ થાય એટલે ત્યાં સપાટી સાથે શું થયા? અધિશોષિત થયા પછી બે વચ્ચે ત્યાં શું થાય? રાસાયણિક સંયોગીકરણ થાય નિર્બળ પ્રકારનું, એટલે બે વચ્ચે જોડાણ થાય, બંધ બને અને પછી અંતે એ નવા નિપજના અણુ તરીકે ત્યાંથી દૂર થાય છે અને જે ઉદ્દીપક હોય એમને પાછું મળે છે. એટલે આમ ઉદ્દીપકની જે સપાટી છે એ ફરીથી પ્રાપ્ત થાય કે જે બીજા તાજા અણુને એ પોતાની સપાટી પૂરી પાડી શકે. આ સમગ્ર પ્રક્રિયામાં ઉદ્દીપકના દળ અને રાસાયણિક બંધારણ એટલે કે એના સંગઠનમાં ફેરફાર વિહીન રહે છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે એનું અલ્પ પ્રમાણ હોવા છતાંય એ ખૂબ અસરકારક બને છે. બરાબર. આ સિદ્ધાંતથી ઉદ્દીપકની પ્રવર્ધકતા અને ઉદ્દીપકીય વિષને સમજાવી શકાતા નથી.